વડોદરા બોટ દુર્ઘટનામાં વિપક્ષ નેતા અમીર રાવતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી જવાબદાર અધિકારીઓની વિગત સ્પષ્ટ કરવા માંગ કરી। તેમનો આરોપ છે કે જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી મ્યુનિસિપલ કમિશનરે કોઈ નથી પગલાં લીધા। તો કયા વિભાગ પાસે કઈ જવાબદારીનો 16 ડિસેમ્બર 2022નો પત્ર પણ એબીપી અસ્મિતા પાસે છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગના હુકમમાં શહેરના વિવિધ 27 તળાવોના નવીનીકરણની કામગીરી ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા કરાઈ હતી। તમામ તળાવોની સુરક્ષા વ્યવસ્થા અને આનુષંગિક વહીવટી કામગીરી ડાયરેક્ટરે કરવાની જવાબદારી હતી। તમામ એન્જિનિયર્સ હવે જ્યારે આ દુર્ઘટના બની પછી એકબીજા પર ખાતાઓ એકબીજા પર ઢોળી રહ્યા છે, ત્યારે કયા ડિપાર્ટમેન્ટમાં કયા અધિકારીની શું જવાબદારી હતી એ બાબતે સ્પષ્ટતા માંગતો પત્ર મ્યુનિસિપલ કમિશનરશ્રીને લખ્યો છે। ફ્યુચરિસ્ટિક સેલનું એવું કહેવું છે કે અમે જવાબદારી એન્જિનિયરિંગ શાખાને આપી। એક પત્રમાં એવું બી જણાવે છે કે સેફટી બાબતની તમામ જવાબદારી જે અધિકારી દબાણ શાખામાં છે એમના પર આવે છે। પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડિરેક્ટરમાં પાર્ક્સ એન્ડ ગાર્ડનની જવાબદારી આવે છે। સેફટીની જવાબદારી દબાણ શાખાની આવે તો જે સીસી કેમેરા બંધ હતા એ જવાબદારી એમની આવે। એટલે અલગ અલગ અધિકારીઓ પર અલગ અલગ રીતે આમાં જવાબદારી જે આપવામાં આવી છે, તો કોની પાસે શું જવાબદારી છે એનો લેખિતમાં સ્પષ્ટતા માંગી છે।